जय श्री कृष्ण विद्यार्थी मित्रों, આપણે લાસ્ટ લેક્ચરમાં સંકલનનો એક ઉપયોગ જે ચાલુ છે બરાબર, ક્ષેત્રફળ મેળવવા માટે આપણે સંકલનની મદદથી જે મેળવીએ છીએ એમાં સ્વાધ્યાય 8.1 જે છે એના આપણે છેલ્લે 5 દાખલાઓ કમ્પ્લીટ કરેલા છે. આજે આપણે આગળ જોઈશું સ્વાધ્યાય 8.1. એનો છઠ્ઠો દાખલો જે છે એમાં આપણને સમીકરણ આપેલા છે x² + y² = 4, x² + y² = 4. આ વર્તુળનું સમીકરણ આપ્યું છે. x² + y² = r², એટલે એ વર્તુળનું સમીકરણ છે. અને બીજો વક્ર આપ્યો છે બરાબર, x = √3 × y, √3 × y, x = √3 × y. આ બે વક્ર આપેલા છે. તો બે વક્રો વડે x અક્ષ દ્વારા આવૃત પ્રદેશ જે રચાય છે એનું પ્રથમ ચરણમાં આવેલા પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો કોઈ પણ બે વક્ર આપેલા હોય, બે વક્ર જ્યારે આપેલા હોય ત્યારે આપણે ક્ષેત્રફળ મેળવવું હોય તો સૌથી પહેલાં આપણે બંને વક્રો જે છે એના છેદબિંદુઓ તૈયાર કરવા પડે. તો બંને વક્રના છેદબિંદુ તૈયાર કરવા માટે આ બંને સમીકરણને સરખાવવા પડે. તો આ બે સમીકરણને સરખાવતા આ બેનો ઉકેલ મેળવવો છે. આ બંને સમીકરણનો ઉકેલ મેળવો એટલે એક્સની કિંમત આપણે આમાં મૂકીએ એટલે વાયની કિંમત આપણને જાણવા મળે. આ એક્સની કિંમત આપણે આમાં મૂકીએ, એક્સની જગ્યાએ √3y, તો √3y², √3y, એક્સ આ x² લખો, એક્સની કિંમત √3y² લખો, +y² = 4. કારણ કે આ બેને સરખાવવા આપણે લખેલું જ છે ઉપર, એટલે આ બે સમીકરણોને સરખાવવા એટલે એક સમીકરણમાંથી કિંમત આપણે બીજા સમીકરણમાં મૂકીએ તો આ એક્સની કિંમત આમાં મૂકીએ એટલે આપણને 3y² + y² = 4, એટલે 4y² = 4. એના ઉપરથી y² = 1 અને y² = 1. હવે આપણે પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવું છે એટલે અહીંયા yની કિંમત +1 જ આવશે, કારણ કે પ્રથમ ચરણમાં ym ધન હોય. પ્રથમ ચરણમાં yની કિંમત > 0 હોય એટલે આનું વર્ગમૂળ કાઢીએ એટલે ym 1 થયો. yની કિંમત 1 આપણે આ સમીકરણમાં મૂકીએ, ym મળી ગયો, yની કિંમત આમાં મૂકો તો x = √3y, આ સમીકરણ y = 1 બરાબર, એ આપણે આમાં મૂકીએ એટલે એને અનુરૂપ આપણને xની કિંમત જાણવા મળે. તો અહીં y = 1 ત્યારે x બરાબર, y = 1 ત્યારે x બરાબર, આમાં yની જગ્યાએ 1 મૂકો એટલે xની કિંમત √3 થયું. તો આ xની કિંમત √3. એના ઉપરથી પ્રથમ ચરણમાં બંને વક્રોનું છેદબિંદુ, પ્રથમ ચરણમાં બંને વક્રોનું છેદબિંદુ જે આપણને મળે છે એ છેદબિંદુને આપણે કેપિટલ P વડે દર્શાવીએ. તો એ કેપિટલ P, છેદબિંદુ કેપિટલ P, એનો એક્સિયમ √3 છે અને ym 1 છે. તો આ આપણને મળ્યું છેદબિંદુ પ્રથમ ચરણમાં. હવે વર્તુળ જે છે x² + y² = r² અને x = √3y, આપણને જે એક રેખાનું સમીકરણ આપેલું છે x = √3y, x અને y બે ચલ છે, બંને ઉપર ઘાત નથી. એનો મતલબ એવો થયો કે એ સમીકરણ x + by + c = 0 ટાઈપનું છે. એટલે આ રેખાનું સમીકરણ છે અને આ વર્તુળનું સમીકરણ છે. આ બેયને આપણે આકૃતિ દોરીશું. તો છેદબિંદુ આપણે સૌથી પહેલાં તૈયાર કરવું પડે, એ મેળવી લીધું આપણે છેદબિંદુના યામ આપણે √3 મેળવી લીધા. તો હવે આપણે અહીંયા આ આપણે વર્તુળ દોર્યું. આ વર્તુળનું સમીકરણ છે x² + y² = 4. તો આ વર્તુળનું સમીકરણ x² + y² = 4 એટલે એ ત્રિજ્યા r² = 4 થયું. આને આપણે પ્રમાણિત વર્તુળનું સમીકરણ x² + y² એનું કેન્દ્ર ઉગમ બિંદુ આ O, એના યામ 0 0 હોય બરાબર, આના યામ 0 0,
આ ઉગમ બિંદુ છે એના યામ 0 0, કારણ કે પ્રમાણિત વર્તુળ છે, r² = 4, એના ઉપરથી ત્રિજ્યા r = 2 થયું. એટલે અહીંયા બિંદુ જે છે કેપિટલ A, એના x યામ 2 થાય, y યામ 0 થાય, કારણ કે ત્રિજ્યા 2 થઈ, આ અંતર 2 થાય. આ સમીકરણ ઉપરથી આપણે કહી શકીએ પ્રમાણિત વર્તુળનું સમીકરણ હોવાથી એની ત્રિજ્યા 2 થાય એટલે 2 0. હવે આપણે રેખાનું સમીકરણ x = √3y, આ પણ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે, કારણ કે એમાં પણ અચળ પદ છે નહીં. x યામ અને y યામ છે, એમાં y = 0 મૂકે એટલે x = 0 આવે. એનો મતલબ એવો થાય કે ઉગમ બિંદુમાંથી આ રેખા પસાર થાય છે. એટલે એક ઉગમ બિંદુ, તો આ ઉગમ બિંદુ O0 0, બરાબર. અને બિંદુ પ્રથમ ચરણમાં √3(1), દાખલા તરીકે √3(1), x યામ √3, તો આપણે અહીંયા x યામ √3(1), અહીંયા બિંદુ P બતાવીએ કે જેનો x યામ બિંદુ P, એનો x યામ √3 અને y યામ 1 છે. આ બિંદુના યામ P√P, જેના યામ √3(1), એ છેદ બિંદુ છે બે રેખાનું. તો એક બિંદુ અહીંયા છે ને એક બિંદુ અહીંયા છે, આ બે બિંદુમાંથી પસાર થાય એવી રીતે આપણે રેખા દોરવાની થાય. તો આ રેખા આપણે દોરી. આ રેખાનું સમીકરણ x = √3y છે. આ રેખાનું સમીકરણ x = √3y, અને આ x અક્ષ થયો, આ x અક્ષ, અને આ વક્ર, આ એક વક્ર થયો, બરાબર. વર્તુળનું સમીકરણ, તો વર્તુળ પછી રેખા અને પ્રથમ ચરણમાં x અક્ષથી રચાતો આવૃત પ્રદેશ, એટલે આ ભાગ થયો આટલો. પ્રથમ ચરણમાં x અક્ષથી આવૃત પ્રદેશ આટલો થયો. આપણને પ્રથમ ચરણમાં x અક્ષથી આવૃત પ્રદેશ કીધો એટલે આ ભાગ આવે. જો આપણે આ રેખાને લંબાવીએ, ત્રીજા ચરણમાં આવૃત પ્રદેશ કીધો હોય તો આ ભાગ આવે. અત્યારે આપણને પ્રથમ ચરણમાં પૂછ્યું છે, એટલે આપણે આ પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશ, આ લીટીવાળો ભાગ જે તૈયાર કર્યો છે, આ લીટીવાળો પ્રદેશ છે, એ આવૃત પ્રદેશ થયો. કોના દ્વારા? તો આપેલા બંને વક્રો દ્વારા તથા x અક્ષથી આવૃત પ્રદેશ રચાણો. હવે એના છેદબિંદુ આ જે છે, આ છેદબિંદુ P છે, બરાબર. એ P બિંદુને આપણે જો x અક્ષ ઉપર આમ લંબાવીએ, આ P બિંદુને આપણે x અક્ષ ઉપર લંબાવીએ તો બે અલગ અલગ ભાગ થાય. બે ભાગનું અલગ અલગ ક્ષેત્રફળ મેળવી, બરાબર, એને ધન બનાવીને સરવાળો કરવો પડે. આ રીતે ક્ષેત્રફળ મળે. બીજી રીતે તમારે ક્ષેત્રફળ મેળવવું હોય તો આ બિંદુને આપણે y અક્ષ ઉપર લંબાવીએ, તો આ y અક્ષ ઉપર લંબાવ્યું, જ્યાં y યામ 1 હોવાથી આ લાઈન y = 1 થઈ, આ લાઈન y = 1. આ જે લીટી આપણે બતાવી છે ત્યાં y = 1 છે, અને આ લીટી જે છે, બરાબર, આવૃત પ્રદેશ જે રચાણો છે એ આ બે લીટીની વચ્ચે છે. x અક્ષ અને y = 1 ની વચ્ચે છે. x અક્ષ એટલે y = 0 રેખા કહેવાય. આ y = 0 રેખા, અને અહીંયા y યામ 1 છે, બરાબર. એ બંનેને y અક્ષ ઉપર લંબાવવાથી આવૃત પ્રદેશ તૈયાર થઈ જાય છે. તો y અક્ષથી આવૃત પ્રદેશ મેળવવો હોય તો આ બંને વક્રો જે છે એની બાદ બાકી કરવાથી મળે. કારણ કે આને આવૃત પ્રદેશ આટલો બનાવ્યો, વર્તુળે y અક્ષથી બનાવેલો ભાગ આટલો થયો, પછી રેખાએ y અક્ષથી બનાવેલો ભાગ એટલે આ ત્રિકોણ થયો. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ એમાંથી બાદ થાય, બરાબર. આના ક્ષેત્રફળમાંથી આનું ક્ષેત્રફળ ત્રિકોણનું બાદ કરી દો એટલે આ લીટીવાળો ભાગ વધે. તો આ લીટીવાળો ભાગ આપણે મેળવવો છે, તો એ y અક્ષથી આવૃત પ્રદેશ y અક્ષ તરફ છેદબિંદુને લંબાવવાથી સીધો આપણને એક જ વખતમાં જવાબ મળે છે. એટલે આપણે અને આ બે છેદબિંદુઓને A અને P બંને બિંદુ છે એના y યામને ધ્યાનમાં રાખીશું ક્ષેત્રફળ મેળવવા માટે. તો હવે આપણે અહીંયા બંને પ્રથમ ચરણમાં બંને વક્રોનું છેદબિંદુ મળી ગયું છે. એ છેદબિંદુનો y યામ 1 છે, આનો y યામ 1 છે, આનો y યામ 0 છે. તો 0 થી 1 ની વચ્ચે સીમિત પ્રદેશ બને છે, જે આપણે આવૃત પ્રદેશ જે સીમિત પ્રદેશ બને છે. બંને વક્રોથી બંધ પ્રદેશ જે x અક્ષ દ્વારા રચાણો, એ આ બે આડી લાઈન છે એની વચ્ચે છે. બે આડી લાઈન એટલે y = 0 લાઈન, આ x અક્ષ એટલે y = 0 લાઈન, અને આ જે છે એ y = 1 કહેવાય. એ બેની વચ્ચે આવે છે, એટલે લિમિટમાં આપણે y યામ લઈ શકીએ. એનો મતલબ એવો થયો, લિમિટમાં y યામ લઈ શકીએ એટલે બંને વક્રોના સમીકરણમાંથી આપણે x ને કરતા બનાવવાનો થાય.
આ બંને સમીકરણમાંથી આપણે એક્સને કરતા બનાવવાનો છે. તો આમાં એક્સ ઓલરેડી તૈયાર છે. બરાબર, આમાંથી આપણે એક્સને કરતા બનાવવાનો છે. તો આપણે બંને વક્રો દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ બરાબર માનાંકમાં આઈ. બંને વક્રો દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એટલે આપણે ક્ષેત્રફળના જે સૂત્ર લખાવેલા છે એમાં પાંચમું અને છઠ્ઠું આ બે એના માટેના છે. જો એક્સ અક્ષ લિમિટ જે છેદ બિંદુઓને આપણે એક્સ અક્ષ ઉપર લંબાવીએ તો 5 નંબરનું સૂત્ર લાગુ પડે, અને લિમિટને વાય અક્ષ ઉપર લંબાવીએ તો 6 નંબરનું સૂત્ર લાગુ પડે છે. તો આપણે 5 અને 6 બંને જે થિયરીમાં લખાવેલા જે સૂત્ર છે એ બે વક્ર માટેના છે. એટલે અહીંયા આપણે બે વક્ર આપેલા છે, એટલે એ બે વક્ર માટે જોવું હોય તો આપણે એ પ્રમાણે આઈ બરાબર ઇન્ટિગ્રેશન 0 થી 1 લિમિટ વાય એમની લિમિટ અને એક્સને કરતા બનાવવાનો એટલે g1y માઇનસ g2y આવશે. g1y માઇનસ g2y dy. હવે g1 અને g2 આપણે લખવા છે તો એ અહીં આઈ x² પ્લસ y² બરાબર 4 અને x બરાબર √3y આ બે ઉપરથી આમાંથી એક્સને કરતા બનાવો તો વર્ગમૂળમાં 4 માઇનસ y² થાય, અને આમાંથી એક્સને કરતા બનાવેલો ઓલરેડી તૈયાર જ છે એટલે આ એમનેમ રહેશે. બરાબર, અહીંયા જે છે બરાબર x બરાબર √3y એમનેમ રહેશે કારણ કે એક્સ ઓલરેડી કરતા છે જ. તો આ પેલો એક્સ છે એને g1y કહેવાય. તો g1y બરાબર આ થયું, અને g2y √3y થયું. તો g1 અને g2y બે આ મેળવવાના હતા. એ બંને વક્રમાંથી મળે, બંને વક્રના સમીકરણ આપેલા હોય એમાંથી એક્સને કરતા બનાવવાનો. એક્સને g1y કહેવાય ને g2y કહેવાય. કોઈ પણ એક એક્સને g1y કહેવાય ને એક એક્સને g2y કહેવાય. બે એક્સની કિંમત છે, એકને g1 ને એકને g2 વડે દર્શાવતા. તો હવે આપણે આ બે કિંમતો જે છે એ અહીંયા મૂકી દેવાની. તેથી આઈ બરાબર ઇન્ટિગ્રેશન 0 to 1 g1y એટલે વર્ગમૂળમાં 4 માઇનસ y² માઇનસ g2y એટલે √3y અને વાયની સાપેક્ષે એટલે dy. તો આનું હવે આપણે સંકલન કરવાનું છે. આઈ બરાબર વર્ગમૂળમાં 4 માઇનસ y². તો વર્ગમૂળમાં a વર્ગ ઓછા x વર્ગ ટાઈપનું સૂત્ર લાગુ પડે, એટલે લાંબુ સૂત્ર જે છે એ લાગુ પડે. વર્ગમૂળમાં 4 માઇનસ y², તો એનું સૂત્ર જે છે એ x/2 જે તે એટલે અહીંયા y/2 જે તે માઇનસ છે એટલે એ પ્લસ થઈ જાય, અહીંયા માઇનસ છે બરાબર. એટલે આપણે સૂત્ર જે લગાડવાનું છે સાઇન ઇન્વર્સનું સૂત્ર લાગુ પડે. a²/2 એટલે 4/2 સાઇન ઇન્વર્સ y/2 આનું સૂત્ર થયું. આ પહેલાંનું સંકલન આટલું થાય, પછી માઇનસ √3, આ √3 ના √3 વાયનું y²/2 થાય, તો આ y²/2 આ આખું સંકલન થઈ ગયું. આ સંકલનમાં આપણે લિમિટ 0 થી 1 લિમિટ આપણે આપવાની છે. તો 0 થી 1 લિમિટ હવે આપણે આની કિંમત મેળવવાની છે. તો y/2 આમાં વાયની જગ્યાએ 1 મૂકવાના છે. 0 થી 1 લિમિટ છે એટલે વાયની જગ્યાએ 1 મૂકો એટલે અહીંયા આવશે. તેથી આઈ બરાબર વાયની જગ્યાએ 1 મૂકો એટલે 1/2. આ 1/2 વાયની જગ્યાએ 1 મૂકો, 4 માંથી 1 જાય એટલે √3. તો આ √3 પ્લસ 4/2 એટલે +2. પછી વાયની જગ્યાએ 1 મૂકો, સાઇન ઇન્વર્સ 1/2. સાઇન ઇન્વર્સ 1/2 એટલે π/6
વાયની જગ્યાએ 1 મૂકો એટલે સાઇન ઇન્વર્સ 1/2, સાઇન વિધેયનું મૂલ્ય 1/2 π/6 આગળ, અહીંયા 1 મૂકો એટલે -√3/2, તો -√3/2. આ આપણને 1 મૂક્યા એની કિંમત મળી. -0 મૂકીએ એટલે શું આવે, તો વાયની જગ્યાએ 0 મૂકો એટલે આ પદ 0 થઈ ગયું, બરાબર, પહેલું પદ 0, વત્તા વાયની જગ્યાએ 1 મૂકો એટલે બીજું પદ પણ 0 અને ત્રીજું પદ પણ 0, એટલે આ ત્રણેય પદ 0 થઈ ગયા. તો ખાલી આટલું વધ્યું આપણે. તો √3/2, √3/2, અહીંયા √3/2, આ √3/2, એટલે એ બે કેન્સલ. 2 × π/6 એટલે 3 એટલે π/3, 2 × π/3, આ આટલો આવ્યો. I બરાબર π/3 આવ્યું, તેથી ક્ષેત્રફળ આઈની જગ્યાએ આપણે અહીંયા π/3 મૂકી દઈ એટલે માગેલ ક્ષેત્રફળ એ થયું. તેથી માગેલ ક્ષેત્રફળ કેપિટલ A બરાબર π/3 એકમ થાય. આ આપણને જવાબ મળ્યો, π/3 એકમ. આ આપણે વાય અક્ષ ઉપર છેદ બિંદુને લંબાવ્યા છે, એટલે લિમિટમાં આપણે વાયયામ ધ્યાનમાં લીધો છે 0, વાયયામ 0 આ બિંદુનો વાયયામ 1 છે, તો આ બે બિંદુને વાય અક્ષ ઉપર લંબાવી શકાય. લંબાવવાથી આ બેની બાદબાકી કરીએ એટલે આપણને લીટીવાળો પ્રદેશ મળે, કારણ કે આ વક્ર એ વાય અક્ષ બાજુ લંબાવેલો ભાગ, આ વક્ર એ વાય અક્ષ બાજુ લંબાવેલો ભાગ, એટલે આટલો ભાગ થાય. આ લીટીને કોરો ભાગ બે આવે, એમાંથી આપણે આ ત્રિકોણ બાદ કરી દઈ એટલે આ રેખાએ વાય અક્ષ બાજુ બનાવેલો ભાગ કહેવાય ત્રિકોણ. એટલે તો એ ત્રિકોણ આ કોરો ભાગ જે છે એ બાદ કરી દઈ એટલે આપણને લીટીવાળો પ્રદેશ મળે. તો આપણે શું કર્યું, બંને વક્રોની બાદબાકી કરી છે. એટલે આ વર્તુળે જે ક્ષેત્રફળ હતું એમાંથી આપણે રેખાનું ક્ષેત્રફળ બાદ કર્યું, વાય અક્ષ બાજુ બનાવેલો ક્ષેત્રફળ. પણ જે પ્રદેશ રચાય છે આવૃત પ્રદેશ, એ એક્સ અક્ષ સાથે રચાયેલો છે. આપણને રકમમાં એક્સ અક્ષ સાથે રચાયેલો પ્રદેશ કીધો છે, એટલે આપણે એક્સ અક્ષ બાજુ સીમિત પ્રદેશ બનાવ્યો. આપણને જો વાય અક્ષ બાજુ બનાવવાનું કીધું હોત તો આપણે આ ઉપરનો ભાગ લાગુ પડત. વાય અક્ષથી આવૃત પ્રદેશ કીધું હોય, વાય અક્ષ રકમની અંદર એક્સ અક્ષ પૂછેલો છે, એક્સ અક્ષથી પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશ, એક્સ અક્ષની જગ્યાએ વાય અક્ષ કીધું હોય તો આપણે આ ભાગ લાગુ પડે, ઉપરનો ભાગ. જે આપણને રકમમાં વસ્તુ આપેલી છે, બરાબર, એ તમામ વસ્તુથી રચાતો આવૃત પ્રદેશ આપણે બનાવવો છે. તો આ લીટીવાળો પ્રદેશ જે છે એ રકમમાં જેટલી વસ્તુ કીધી હોય, બરાબર, એટલી વસ્તુનો સમાવેશ એમાં થવો જોઈએ. આપણને એક વર્તુળ કીધું છે તો આ વર્તુળની લાઈન આવી, પછી આપણને એક આ રેખા કીધી છે તો આ રેખાની લાઈન આવી, અને એક્સ અક્ષ કીધો છે તો આ એક્સ અક્ષ. આ ત્રણેય વસ્તુથી રચાતો પ્રદેશ એટલે આ ભાગ થયો. જો એક્સ અક્ષની જગ્યાએ વાય અક્ષ આવે તો આ ભાગ નીકળી જાય, બરાબર, આ ભાગ આવી જાય. જો આ ભાગ આવે, વાય અક્ષથી આવૃત પ્રદેશ કીધો હોત તો આપણને આ ભાગ આવે, એનું ક્ષેત્રફળ મેળવવું. તો આપણે એ છેડાઓને તમે એક્સ અક્ષ ઉપર લંબાવીને બાદબાકી કરો. આ વાય અક્ષ ઉપર લંબાવીને બાદબાકી કરી, બરાબર, લિમિટમાં વાયયામ લઈને બાદબાકી કરી, એની જગ્યાએ તમારે લિમિટમાં એક્સિયામ લેવો પડે. એક્સિયામ લઈને બાદબાકી કરવી. 0 થી √3, લિમિટ 0 થી √3 બેનો એક્સિયામ આવે, કારણ કે અહીંયા એક્સિયામ 0, અહીંયા એક્સિયામ √3, તો એ પ્રમાણે ગણતરી કરવાની આવે. તો આ એક જ દાખલામાં આપણે બે વસ્તુ સમજી લઈએ છીએ કે રકમમાં ફેરફાર આવો થઈ શકે કે એક્સ અક્ષની જગ્યાએ વાય અક્ષ શબ્દ આવે તો આપણે સીધું આપણે આટલો બદલાવવું પડ્યા. તો આપણે સીમિત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવ્યું છે. આ વૃતાંશ થયો કહેવાય. આ જે છે એ વૃતાંશ બન્યું, તો વૃતાંશ OAPનું ક્ષેત્રફળ અહીંયા કહેવાય, બરાબર. તો વૃતાંશ OAPનું ક્ષેત્રફળ આ પ્રમાણે પણ આપણે આ જે છે એમાં આ એક રીતે આપણને જવાબ મળી ગયો છે, બરાબર. આ આપણે ગણતરી કરીને દાખલો ગણવાનો આવે તો આપણે આ રીતે ટૂંકમાં કરવાનું થાય, પણ આ દાખલાનો જવાબ આપણે, બરાબર, 1 મિનિટની અંદર મેળવી શકીએ. આ બધી ગણતરી બોર્ડમાં પૂછાય તો કરવાની છે, બરાબર. MCQમાં પૂછાય, બરાબર, તો તમે આની ગણતરી ઝડપથી કરી શકો. તો આનું શોર્ટકટ જે છે, બરાબર, એ ટેક્સ્ટ બુકમાં પણ
આ ટાઈપનો દાખલો હોય, એક્ઝામ્પલમાં આવતા હોય તો એમાં શોર્ટકટ ટ્રીક આપેલી જ છે. આપણે આગલા દાખલાની અંદર તમને 1 થી 5 દાખલા કરાવ્યા, એમાં પણ તમને ઉપવલયનું સમીકરણ આવ્યું. તો ઉપવલયમાં તમારે સીધો જવાબ મેળવવો હોય, MCQમાં પૂછાય તો એનો ડાયરેક્ટ ક્ષેત્રફળ મેળવવું હોય તો એનું સૂત્ર ડાયરેક્ટ પાઈ એ બી છે. તો એ તમે ટેક્સ્ટ બુકમાં એક્ઝામ્પલ જોશો તો એક્ઝામ્પલમાં તમને ખ્યાલ આવી જશે કે વ્યાપક સમીકરણ આપેલું હોય ત્યારે એનું ક્ષેત્રફળ પાઈ એ બી જેટલું આવે. તો એનો ડાયરેક્ટ આપણે ઉપયોગ MCQની અંદર કરી શકીએ. વર્તુળ આવતું હોય તો એનું ક્ષેત્રફળ આપણે જાણતા જ હોય કે પાઈ આર સ્ક્વેર કહેવાય. ખાલી ત્રિજ્યા જે આવતી હોય ત્રિજ્યા તમારે મૂકવાની રહે. તો MCQની અંદર આ ટાઈપના પ્રશ્ન પૂછાય તો આપણે ગણતરી કર્યા વગર ડાયરેક્ટ સૂત્ર દ્વારા જવાબ છે એ મેળવી શકીએ. બરાબર. એમાં 1 મિનિટ સમય જે છે એ અમુક સેકન્ડની અંદર તમે MCQ છે એ સોલ્વ કરી શકો. તો આ ટાઈપનો કોઈ પણ દાખલો હોય, બરાબર, તો અહીંયા વૃતાંશ OAP થયું. વૃતાંશ OAP નું ક્ષેત્રફળ. તો વૃતાંશ OAP નું ક્ષેત્રફળ કેપિટલ A, બરાબર, કેપિટલ A ન લખવું, એમાં એ આવે છે એટલે ક્ષેત્રફળ બરાબર 1/2 r² ઇન્ટુ થીટા. r² ઇન્ટુ થીટા આ છે. r² તો એ વર્તુળના સમીકરણમાંથી મળે. r² ઇઝ ઇક્વલ ટુ 4. જો x² પ્લસ y² ઇઝ ઇક્વલ ટુ r². આને કહેવાય r². તો r² ઇઝ ઇક્વલ ટુ 4. તો આ કિંમત અહીંથી મળી ગઈ, બરાબર. થીટા, તો થીટા એટલે આ રેખાએ એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો, આને થીટા કહેવાય. તો આ થીટા મેળવવો હોય તો આપણે આ રેખાનું સમીકરણ y જે x બરાબર √3y છે, x બરાબર √3y, બરાબર, એ અહીંયા એના યામ જે આપણી પાસે છે, આ બે બિંદુના યામ ઉપરથી આપણે આ બે બિંદુના યામ ઉપરથી OP નો ઢાળ લખી શકીએ. એટલે કે આ રેખાનું સમીકરણ આપ્યું છે એના ઉપરથી આનો ઢાળ લખી શકાય. અને આના ઢાળ ઉપરથી, ઢાળને tan થીટા કહેવાય. તો એના માટે આપણે આ સમીકરણ જે આપ્યું છે x બરાબર √3y, બરાબર, એના ઉપરથી આપણને થીટા મળે. આ થીટા મેળવવો હોય તો આપણે આ રેખાએ એક્સ અક્ષની ધન દિશા સાથે બનાવેલો કોણ થયો. આ એક્સ અક્ષની ધન દિશા સાથે બનાવેલો કોણ. એના માટે આ રેખાને y બરાબર mx ટાઈપની બનાવવી પડે. તો x બરાબર √3y છે. આ જે રેખા છે x બરાબર √3y, x બરાબર √3y, આને આપણે y બરાબર mx સાથે સરખાવવાનું. y બરાબર mx સાથે સરખાવતા. તો y બરાબર mx સાથે સરખાવવું હોય તો y બરાબર 1/√3 ઇન્ટુ એક્સ. આ √3 આ બાજુ આવી ગયું એટલે 1/√3 ઇન્ટુ એક્સ થયું. હવે આ બેને સરખાવો, બરાબર. તો એમની જગ્યાએ y બરાબર mx અને y બરાબર 1/√3x, બરાબર. તો આ y બરાબર આના ઉપરથી ઢાળ m જે આવ્યો એ 1/√3 આવ્યો. ઢાળ m ને tan થીટા કહેવાય. એટલે tan થીટા બરાબર 1/√3. 1/√3 એટલે ક્યાં ખૂણા આગળ કિંમત થઈ? તો tan π/6 આગળ કિંમત થઈ. તો બે બાજુથી tan નીકળી જાય એટલે થીટાની કિંમત π/6 આવી. આ થીટાની કિંમત આપણને π/6 મળી ગઈ. તો આ થીટાની કિંમત અને આ r² બરાબર 4, આ બે કિંમત આપણે અહીંયા મૂકવાની થાય. તો 1/2 r² એટલે 4 અને થીટા એટલે π/6 નો ખૂણો એટલે π/3 એકમ આવે. તો આ સીધું આપણને મળી ગયું 1/2 r² ઇન્ટુ થીટા. આ સૂત્ર મૂકો એટલે અમુક સેકન્ડમાં જવાબ મળી જાય. આ શોર્ટકટ ટૂંકમાં થઈ ગયું સીધું, બરાબર, ડાયરેક્ટ. માત્ર MCQમાં, બરાબર, MCQમાં પૂછાય તો જ તમે આનો ઉપયોગ કરી શકો. બોર્ડમાં પૂછાય તો દાખલો ગણવો પડે આખો, બરાબર. શોર્ટકટ છે. શોર્ટકટ ટ્રીક છે 1/2 r² ઇન્ટુ થીટા. એમાં 1/2 r² ઇન્ટુ થીટા. r² મેળવવો હોય તો વર્તુળના સમીકરણમાંથી મળે. r² ની કિંમત વર્તુળના સમીકરણમાંથી મળે. અને થીટા જે મેળવવાનો છે, આ થીટા એ રેખાનું સમીકરણ જે હોય એમાંથી મળે. આ રેખાનું સમીકરણ છે એને y બરાબર mx સાથે સરખાવવાનું. આ રેખાના સમીકરણને y બરાબર mx, એટલે આમાંથી y ને કરતા બનાવો એટલે √3 સામે ગયા 1/√3 થયું. એ 1/√3 m થયો આની સાથે સરખાવો એટલે એમ એ ઢાળ બતાવે છે. એના ઉપરથી m છે એ ઢાળ.
આ ઢાળ એમ છે અને ઢાળને ટેન થીટા વડે દર્શાવાય, તો ટેન થીટા બરાબર 1/√3 એટલે 10π/6 આગળ 1/√3 કિંમત થાય, એટલે થીટાની કિંમત π/6 આપણને મળી કહેવાય. આ થીટાની કિંમત આપણે અહીંયા મૂકી દેવાની છે. આ આપણે થીટા આ રીતે મેળવવો છે, બરાબર. થીટા તમારે બીજી રીતે મેળવવો હોય તો તમે આ બિંદુ જે છે એને લંબપાદ બિંદુ દોરી નાખો, એટલે આ ત્રિકોણ થઈ ગયો. તો આ વાયયામ એટલે 1, આ અંતર છે એ 1 એકમ કહેવાય. આનો વાયયામ 1 છે એટલે આ અંતર 1 એકમ કહેવાય. અને આ ત્રિજ્યા છે વર્તુળની ત્રિજ્યા 1/2. આ ત્રિજ્યા 2 છે. તો અહીંયા આપણે સામેની બાજુ છેદમાં કર્ણ જાણીએ છીએ, એટલે સાઇનનું સૂત્ર લગાડો, બરાબર. આ જે મેળવું છે એની જગ્યાએ બીજી રીતે તમે ખૂણા થીટા મેળવવો હોય તો કાટકોણ ત્રિકોણ અહીંયા તૈયાર કરી લ્યો. એના માટે અહીંથી અહીંયા લંબપાદ બિંદુ દોરો. આમ આ લંબપાદ બિંદુ એટલે કાટકોણ ત્રિકોણ OMP કાટકોણ ત્રિકોણ OMPમાં સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુ 1 છેદમાં કર્ણ 2 એટલે સાઇન થીટા બરાબર 1/2 થયું. સાઇન થીટા બરાબર 1/2 એટલે થીટાની કિંમત π/6 ડાયરેક્ટ આવી ગયું. આ ત્રિકોણ OMPમાં આ બીજી રીતે આપણે થીટા મેળવો. આ એક રીતે થીટા મેળવો, એને આપણે ઢાળ ઉપરથી તૈયાર કર્યો થીટા. આ બીજી રીતે મેળવવો હોય તો તમે આ કાટકોણ ત્રિકોણ આવી રીતે તૈયાર કરી લ્યો. કાટકોણ ત્રિકોણ ઉપરથી તમે બે બાજુના માપ છે એટલે જે બે બાજુના માપ જાણતા હોય અહીંયા સાઇનનું સૂત્ર, સામેની બાજુનું કર્ણ છે એટલે સાઇનનું સૂત્ર લાગુ પડે. તો સામેની બાજુ છેદમાં કર્ણ, એના ઉપરથી પણ થીટાની કિંમત મળે, તો આ થીટાની કિંમત મળી ગઈ. તો આ એકને એક દાખલાની અંદર બરાબર અલગ અલગ રીતે જવાબ જે છે એ મળે છે. જે વસ્તુ ઘટે છે એને કેવી રીતે આપણે મેળવવી, બરાબર, એ મેળવી શકીએ. ખૂણો મેળવવો હોય, થીટા મેળવવો હોય તો તમે બે રીતે મેળવી શકો. એક y બરાબર mx સાથે સરખાવી, બરાબર, એને ટેન થીટા કહીને એમાંથી થીટા મળે. અને બીજું તમે કાટકોણ ત્રિકોણ બનાવી લ્યો તો કાટકોણ ત્રિકોણ ઉપરથી પણ થીટાની કિંમત તમને આના જેટલી જ મળે. આ જે બે કિંમત મળી જાય એટલે r² અને થીટા બે મળી જાય એટલે એ આ સૂત્રમાં મૂકી દો એટલે ડાયરેક્ટ વૃતાંશનું ક્ષેત્રફળ છે એ તમને જાણવા મળે. તો આ આપણે દાખલા નંબર 6 કમ્પ્લીટ કર્યો. આ જે સૂત્ર જે છે એ ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ આ ટાઈપના આપેલા હોય, એમાં શોર્ટકટ ટ્રીક પણ આપેલી હોય છે, બરાબર. પણ એમાં જે વસ્તુ અમુક ડાયરેક્ટ વસ્તુ મૂકી દીધી હોય, કઈ કિંમત ક્યાંથી કેવી રીતે મળે છે, બરાબર, એ એક્સપ્લેન કરેલું ના હોય તો અહીંયા તમે આપણે સમજાવીએ એના ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે આ વસ્તુ કેવી રીતે મળે છે. દાખલા નંબર 7 જે છે એમાં આપણને એમ કીધું છે કે x બરાબર a/√2 દ્વારા વર્તુળાકાર પ્રદેશમાંથી કપાતા નાના પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. તો વર્તુળ x² + y² બરાબર s² વર્તુળ આપેલું છે. એમાં x બરાબર a/√2 રેખાએ x બરાબર a/√2 રેખા દ્વારા એમાં વર્તુળના બે ભાગ પડે છે અને એ વર્તુળના બે ભાગ પડે છે એના દ્વારા જે નાનો જે ભાગ છે એ નાના ભાગનું ક્ષેત્રફળ મેળવો. તો આપણે વર્તુળ x² + y² બરાબર s², વર્તુળનું સમીકરણ આપ્યું છે x² + y² બરાબર s², અને બીજું રેખાનું સમીકરણ આપેલું છે, બરાબર, x બરાબર a/√2. તો આ એક્સિયમ એટલે શિરોલંબ રેખા છે અને આ વર્તુળ છે એ પ્રમાણિત વર્તુળ છે જેનું કેન્દ્ર ઉગમ બિંદુ છે. તો આપણે આ જે વર્તુળ આપણે બતાવ્યું છે એ વર્તુળ x² + y² બરાબર s² છે જેનું કેન્દ્ર O ઉગમ બિંદુ છે 0, 0, અને આ એ બિંદુના યામ ત્રિજ્યા a, x² + y² = a² એટલે ત્રિજ્યા a છે, એના ઉપરથી a0 બિંદુના યામ થયા. તો હવે x બરાબર a/√2 ક્યાં આવશે? તો અહીંયા આ અંતર a છે, આ 0 થી આ a અંતર છે. તો x બરાબર a/√2
a/2 હોય તો અડધું થાય, પણ છેદ એના કરતાંય નાનો છે, a/√2. એની જગ્યાએ x બરાબર a/2. a/2 એટલે એકદમ વચ્ચે આવશે a/2. આમાં a/2. હવે અહીંયા a/√2 આપ્યા છે, એટલે અહીંયા છેદ કરતાં આનો છેદ નાનો છે. છેદ નાનો છે એટલે એક્સિયમ મોટો થાય. મોટો થાય એનો મતલબ એવો થાય કે આપણે એક્સિયમ વધે એટલે આપણે જમણી બાજુ થોડુંક જવાનું. તો અંદાજિત અહીંયા આપણે આવશે તો x બરાબર a/√2 રેખા જે છે એ શિરોલંબ રેખા કહેવાય. એટલે અહીંથી આપણે આ x બરાબર a/√2 શિરોલંબ રેખા દોરી. x બરાબર a/√2 આ શિરોલંબ રેખા દોરી અને x બરાબર a. હવે આ વર્તુળના બે ભાગ થયા, એક આ ભાગ થયો અને એક આ ભાગ થયો આખો. તો આમાં સ્પષ્ટ દેખાય છે કે નાનો ભાગ જે છે એ આ ભાગ થાય છે. આ નાનો ભાગ થયો. આ નાના ભાગનું ક્ષેત્રફળ મેળવવું છે તો તે x અક્ષ પ્રત્યે સમમિત ભાગ થયો. x અક્ષ પ્રત્યે સમમિત ભાગ થયો. આટલો ભાગ જે છે એના જેવો જ આ ભાગ થયો. તો આપણે શું કરીશું કે આપણે જે ક્ષેત્રફળ મેળવવું છે આ બેયનું મેળવવું છે, આખાનું મેળવવું છે. તો આપણે શું કરીશું એના માટે કે આ એક ભાગનું ક્ષેત્રફળ મેળવી, બરાબર, એને 2 વડે ગુણવાથી કુલ ક્ષેત્રફળ મળે. તો અહીંયા એક્સિયમ a/√2 છે. આ જે રેખાનું સમીકરણ x બરાબર a/√2. તો આ એક્સિયમ a/√2, એક્સની કિંમત a/√2 થી a ની વચ્ચે આપણે આ સીમિત પ્રદેશ બનેલો છે, બરાબર. આ જે આપણે વર્તુળાકાર પથ જે છે એ વર્તુળાકાર પથનો x અક્ષ તરફનો ભાગ છે. એટલે બેયના એક્સિયમથી પરિચિત છીએ. એક્સિયમથી પરિચિત હોવાથી આપણે લિમિટમાં એક્સિયમ લેશું એટલે વક્રમાંથી આપણે વાયને કરતા બનાવવાનો થાય એમાંથી. તો આપણે વક્રમાંથી વાયને કરતા બનાવીશું આમાંથી, કારણ કે લિમિટમાં x બરાબર a/√2 છે. તો આપણે અહીંયા લખીશું કે બંને વક્રો દ્વારા રચાતો આવૃત પ્રદેશ x અક્ષ પ્રત્યે સમમિત હોવાથી પ્રથમ ચરણમાંના એક ભાગનું ક્ષેત્રફળ મેળવી તેને 2 વડે ગુણીશું. તો અહીંયા આપણે આ જે છે તમે આમ પણ લખી શકો. અહીંયા દાખલા તરીકે એ જે છે અહીંયા બિંદુના નામ આપી દો. તો અહીંયા બી બિંદુ, અહીંયા સી બિંદુ. તો BAC નું ક્ષેત્રફળ મેળવવાનું થાય, બરાબર. આ ભાગ પણ આપણે જોવાનો જ છે, આ ભાગ મેળવવાનો જ છે, પણ 2 ભાગ કેવા છે? સરખા. એટલે એક ભાગનું ક્ષેત્રફળ મેળવીને એને આપણે 2 વડે ગુણીશું. તેથી માગેલ ક્ષેત્રફળ એ બરાબર માનાંકમાં I, કારણ કે આ વર્તુળથી જ રચાય છે. આપણે આ રેખા જે છે એ લિમિટમાં વહી ગઈ છે. આ રેખાનું સમીકરણ આપણે x બરાબર શિરોલંબ રેખા જે છે એ લિમિટમાં છે, બરાબર. એટલે આપણે જે પ્રદેશ બને છે એ વર્તુળાકાર પથથી જ બને છે. આપણે આ ભાગનું ક્ષેત્રફળ મેળવવું છે જ્યાં I બરાબર કોનું ક્ષેત્રફળ છે? તો BAC નું ક્ષેત્રફળ, બરાબર. આ વૃતાંશ BAC તૈયાર થયો. તો વૃતાંશ BAC નું ક્ષેત્રફળ, વૃતાંશ BAC, આ BAC થયો ભાગ. BAC નું ક્ષેત્રફળ આપણે મેળવવું છે. તો BAC નું ક્ષેત્રફળ મેળવવું હોય તો એના માટે આપણે ઇન્ટિગ્રેશન એક્સિયમ a/√2 થી a અને વક્રમાંથી આપણે આ એક્સની લિમિટ લીધી એટલે વાયને કરતા બનાવવાનો વક્રમાંથી વાયની કિંમત આપણે. અને આ જે છે એ 2 ગણું છે એટલે આગળ 2 લગાડી દઈશું. 2 × માનાંકમાં I,
કારણ કે આપણે આ એક ભાગનું ક્ષેત્રફળ થશે, આ એક ભાગનું પ્રથમ ચરણમાંના એક ભાગનું ક્ષેત્રફળ થાય. આપણે ડબલ મેળવવાનું છે. શિરોલંબ રેખાએ વર્તુળ સાથે બનાવેલા બે ભાગ કહેવાય. નાના ભાગમાં આ આખો નાનો ભાગ કહેવાય. આ આખો નાનો ભાગ છે એટલે આપણે આ બે ભાગ સરખા હોવાથી આપણે બેયનું અલગ અલગ મેળવવાની જરૂર નથી. એકનું મેળવીને એને ડબલ કરાય તો 2 ગુણ્યા આઈ થયો. એમાં આઈની કિંમત મળી જાય અને 2 વડે આપણે ગુણી નાખશું. તો a/√2 લિમિટ a/√2 થી a y dx. તો y ને આમાંથી આપણે કરતા બનાવવાનો છે. તો x² + y² ઇઝ ઇક્વલ ટુ s². તો y ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં પ્રથમ ચરણ હોવાથી વર્ગમૂળમાં s² - x² થયું. તો અહીંયા y ની જગ્યાએ વર્ગમૂળમાં a² - x² dx. તો a² - x² એટલે એનું લાંબુ સૂત્ર આવશે x/2 જે તે x/2 જે તે પ્લસ s²/2 સાઇન ઇન્વર્સ x/a. આ લાંબુ સૂત્ર આપણે લખવાનું વર્ગમૂળમાં a² - x² નું સૂત્ર જે છે એ, અને એમાં લિમિટ આપણે a/√2 થી a લિમિટ આપણે લગાડીશું. તો અહીંયા એક્સિયમ a મૂકતા, તો આમાં એક્સિયમ a મૂકો એટલે આ પદ 0 થયું, આ પહેલું પદ 0. એક્સિયમ a મૂકો એટલે આ પદ 0 થયું. અહીંયા એક્સિયમ a મૂકો એટલે s²/2 ઇન્ટુ a મૂકો એટલે a ઉડી ગયા. સાઇન ઇન્વર્સ 1, સાઇન ઇન્વર્સ 1 ની કિંમત π/2 થઈ, ઓછા a/√2 અહીંયા મૂકવાના છે. તો અહીંયા a/√2 મૂકો બરાબર. આ a/√2 આપણે અહીંયા મૂકવાના છે. તો a/√2 મૂકો એટલે એક્સિયમ a/2√2, એક્સિયમ a/2√2. અહીંયા s²/2. તો a² - s²/2 એક આખો a², અને આ a² અડધો થયો એટલે a² - s²/2 એટલે s²/2 વધે વર્ગમૂળમાં. વર્ગમૂળની અંદર અહીંયા s²/2 વધે. a²/2 નું વર્ગમૂળ એટલે a/√2 થાય. આ આપણે ડાયરેક્ટ કિંમત મૂકીને સાદું રૂપ જ આપી દીધું છે. a/√2 આ એક્સની જગ્યાએ મૂક્યા, આ એક્સની જગ્યાએ a/√2 મૂકો એટલે અહીંયા સ્ક્વેર છે એટલે આનો સ્ક્વેર થાય તો a²/2 થાય. તો આખો a² ના અડધો a² થયો. આખા a² માંથી અડધો a² જાય એટલે અડધો a² વધે. તો a²/2 વધ્યું, a²/2 વધ્યું એનું વર્ગમૂળ કાઢો. a² નું a અને 2 નું વર્ગમૂળ √2 થાય. હવે આમાં ફરી પાછું પ્લસ a²/2, a²/2 અહીંયા a/√2 મૂકો એટલે સાઇન ઇન્વર્સ a ઉડી જાય એટલે 1/√2 એટલે π/4 થાય. તો આ π/4. ચાલો રેડી. હવે ખાલી આનું આપણે સાદું રૂપ આપવાનું છે. તો πa², બરાબર, πa²/4 આનું સાદું રૂપ πa²/4 થયું. આ માઇનસ નિશાની a² ડિવાઇડેડ બાય √2 × √2 એટલે 2 × 2 એટલે 4, અને અહીંયા πa², આ માઇનસ છે એટલે માઇનસ થશે πa² ડિવાઇડેડ બાય 8. તો આ 4 છે, આ 8 છે એટલે આના કરતાં અડધું કહેવાય. πa² બેયમાં છે જ એટલે આના કરતાં અડધું કહેવાય. તો આનું સાદું રૂપ આપણે આ જોઈશું તો આટલું આવશે. તેથી i બરાબર πa² ડિવાઇડેડ બાય 8. આ બેયની બાદબાકી, આ બેયની બાદબાકી πa² ડિવાઇડેડ બાય 8 વધે. આ 4 છે, આ 8 છે છેદમાં. તો આના કરતાં આ અડધું કહેવાય અને નાનું કહેવાય એટલે આની નિશાની પ્લસ આવે અને માઇનસ a²/4 થયું. તો a²/4 તમે કોમન કાઢો, બરાબર, એટલે એ a²/4 કોમન નીકળે. તો અહીંયા a²/4 કોમન કાઢતા આ a²/4 કોમન એટલે અહીંયા વધે π/2, અથવા તો a²/8 કોમન કાઢી લ્યો તો આ 8 કોમન, તો π
માઇનસ છેદમાંથી 8 સામાન્ય કાઢ્યા તો અહીંયા પાઈ -2 a સ્ક્વેર બાય 8 a સ્ક્વેર બાય 8 પાઈ -2 થયું. આ આઈ આવ્યો. આ આઈની કિંમત આપણને મળી. આ આઈની કિંમત આપણે અહીંયા મૂકવાની છે. તેથી ક્ષેત્રફળ એ બરાબર. તેથી ક્ષેત્રફળ એ બરાબર 2 ઇન્ટુ a સ્ક્વેર બાય 8 પાઈ -2 ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર બાય 4 પાઈ -2 આટલા એકમ. આ આપણને જવાબ મળ્યો ક્ષેત્રફળ એ બરાબર. તો આ પેલા બીએસસી જે આ પ્રદેશ લખો તો હાલે, વૃતાંશ લખવું જરૂરી નથી. અહીંયા પ્રદેશ બીએસસીનું ક્ષેત્રફળ, આ પ્રદેશ થયો આટલો, આ પ્રદેશ બીએસસી છે એનું ક્ષેત્રફળ મેળવ્યું BAC, પછી પાછું બી આવે, બંધ પ્રદેશ છે એટલે BACB એટલે આખો બંધ પ્રદેશ થઈ ગયો. BACB એટલે આખો બંધ પ્રદેશ થઈ ગયો. એ બંધ પ્રદેશનું ક્ષેત્રફળ પ્રદેશ આટલો કહેવાય BACB. BAC બરાબર આટલું છે એને આખું પેક કરવું હોય તો પાછું ઈના ઈ બિંદુ સુધી આપણે પહોંચી જવાનું. એટલે બી ફરી વખત બી છેલ્લે પાછો લખી નાખવાનો. BACB એક ભાગનું ક્ષેત્રફળ મળે. એ પ્રથમ ચરણમાં એક ભાગનું ક્ષેત્રફળ જે મેળવ્યું આઈ, એના ઉપરથી પછી આઈની કિંમત આપણે અહીંયા મૂકીએ ડબલ થાય એટલે આપણને a સ્ક્વેર બાય 4 પાઈ -2 આટલું મળે. તો આ પણ એક અગત્યનો દાખલો છે બરાબર. વર્તુળની અંદર એક શિરોલંબ રેખા દોરવાથી વર્તુળના 2 ભાગ થયા. એ 2 ભાગમાં નાના ભાગનું ક્ષેત્રફળ મેળવો. તો કોઈ પણ શિરોલંબ રેખા દોરીએ, કારણ કે વર્તુળ બંને અક્ષો પરત્વે સમમિત વક્ર છે, એટલે કોઈ પણ તમે શિરોલંબ રેખા દોરો એટલે જે ભાગ થાય, જે બાજુનો ભાગ થાય બરાબર, એ ભાગ એક્સ અક્ષ પ્રત્યે સમમિત જ હોય. એટલે આપણે કોઈ પણ એક ભાગનું ક્ષેત્રફળ મેળવવાની થાય અને એક ભાગનું ક્ષેત્રફળ મળી જાય એટલે એને 2 વડે ગુણવાથી આપણને કુલ ક્ષેત્રફળ મળે. તો આ દાખલો કમ્પ્લીટ થયો. 7મો દાખલો આપણે કમ્પ્લીટ કર્યો. 8મો દાખલો જોઈશું હવે. તો 8મા દાખલાની અંદર આપણને આપેલું છે એ પ્રમાણે આઠમો દાખલો જે છે, એક્સ બરાબર એ રેખા એ પરવલય એક્સ બરાબર વાય સ્ક્વેર અને રેખા એક્સ બરાબર 4 વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળનું 2 સમાન ભાગમાં વિભાજન કરે તો એ શોધો. આઠમા દાખલાની અંદર આપણને એમ કીધું છે કે એક્સ બરાબર વાય સ્ક્વેર આ પરવલય છે. એક વક્ર આપ્યો છે એક્સ બરાબર વાય સ્ક્વેર, એ પરવલય છે. અને બીજું જે છે એ રેખાનું સમીકરણ આપેલું છે રેખા એક્સ બરાબર 4 બરાબર. આ 2 ઉપરથી આપણે દોરવાનું છે. આ એક્સ બરાબર વાય સ્ક્વેર એટલે એક્સ ઉપર ઘાત નથી, એનો મતલબ એવો થયો કે એક્સ અક્ષની આસપાસ વાય સ્ક્વેર બરાબર 4x કહેવાય એટલે એક્સ અક્ષની આસપાસ વક્ર આવશે. તો એક્સ અક્ષની આસપાસ આપણે વક્ર દોરવો છે તો આ એક્સ અક્ષની આસપાસ આવી રીતે આપણે પરવલય આવ્યો. આ એક્સ બરાબર વાય સ્ક્વેર કહેવાય. પછી એક્સ બરાબર 4 રેખા, તો આ એક્સ બરાબર 4 રેખા દોરી. આ ધારો કે એક્સ બરાબર 4 રેખા છે એટલે આ બિંદુ 4 0 થયું. એક્સ બરાબર 4 રેખા થી બનતો સીમિત પ્રદેશ આટલો થયો. આ ભાગ બન્યો આખો. આ ભાગનું એક્સ બરાબર એ રેખા જે છે એ 2 ભાગમાં વિભાજિત કરે છે, સમક્ષેત્રી ભાગમાં વિભાજિત કરે છે. અહીંયા શિરોબિંદુ છે 0 0 એટલે અહીંયા એક્સ બરાબર એ રેખા આપણે દોરીએ તો એ 2 ભાગમાં વિભાજિત કરે છે, 2 સમક્ષેત્રી ભાગમાં વિભાજિત કરે છે. તો આ એક્સ બરાબર એ રેખા, તો અહીંથી આ ભાગ અને અહીંથી આ ભાગ 2 સરખો છે બરાબર. આ ભાગ અને આ ભાગ 2 સરખા છે. આ ભાગ અને આ ભાગ 2 સરખા છે બરાબર, પણ એક્સ અક્ષ પ્રત્યે સમમિત છે એટલે કોઈ પણ એક ભાગ ઉપરનો ખાલી વિચારીએ તો પણ ચાલે. તો ઓ, આ એ, આ બી,
આ સી અને સી કયો એ બી સી ડી અને ઈ एक्स बराबर ए रेखा एक्स बराबर ए रेखा एक्स बराबर ए आ स्मॉल ए आपेल बन्ने वक्रो थी रचाता सीमित प्रदेश सीमित एटले आवृत प्रदेश सीमित प्रदेश छे एनु बे समान क्षेत्रफळ बे समक्षेत्री भाग में समान क्षेत्रफळ धरावता अथवा बे समान क्षेत्रफळ धरावता भाग में विभाजित करे छे एनो मतलब एवो थयो के आ भागनुं क्षेत्रफळ अने आ भागनुं क्षेत्रफळ बे समान थाय तेथी આપણે પ્રદેશ બરાબર પ્રદેશ એ બી ઈ એ નું ક્ષેત્રફળ એ બી ઈ એ નું ક્ષેત્રફળ બરાબર બે સમક્ષેત્રી ભાગમાં વિભાજિત કરે છે એટલે બીજી બાજુ પ્રદેશ આવશે એ પ્રદેશ આપણે બિંદુના આમ પી બી સી ડી ई અને પાછો બી નું ક્ષેત્રફળ આ બે ક્ષેત્રફળ સમાન છે આ ક્ષેત્રફળ ને આ ક્ષેત્રફળ બે સમાન છે એ અહીંયા બતાવ્યું છે કારણ કે x અક્ષ પ્રત્યે સમિત છે એટલે નીચેનો ભાગ ધ્યાનમાં લેવાની જરૂર નથી રેખા x બરાબર a આપેલ બંને વક્રોથી રચાતો સીમિત પ્રદેશ છે એને બે ભાગમાં બે સમાન ક્ષેત્રફળ ધરાવતા ભાગમાં વિભાજિત કરે છે તો આ બે ભાગ સરખા છે तो अहींया ऊपर नीचेनो भाग सरखो ज होय कारण के एक्स अक्ष प्रत्ये समित छे तो तमे आ भाग सरखाओ आ भाग अने आ भाग बेय सरखा थया एनो मतलब एवो थयो आ बे भाग सरखा थया तो आ बे भागने सरखावी शकाय तो आमां जे आपणे पर्वलय जे आटलो भाग छे आ पर्वलये एक्स अक्ष थी रचातो आ प्रदेश थयो एटले एक्सियम लिमिट में आवे तो एक्सियम 0 थी ए लिमिट छे एक्सियम 0 थी ए लिमिट तो लिमिट में एक्सियम 0 थी ए અને વક્રમાંથી આ વાય આ એક્સની લિમિટ આવી એટલે વાયને કરતા બનાવીશું અને અહીંયા આપણે આ ભાગ આવ્યો એમાં એ થી 4 એક્સિયમ 4 છે તો 4 અને વાય ડીએક્સ બંનેમાં આપણે વક્ર જે છે પ્રદેશ રચાય છે આ વક્રથી રચાય છે આ વક્રથી પ્રદેશ રચાણો બંનેમાં અહીંયા આ વક્રથી પ્રદેશ રચાય તો બંનેમાં y ની કિંમત જે મેળવવાની થાય આમાંથી મેળવવાની થાય x બરાબર y² ઉપરથી તો y ની જગ્યાએ √x x બરાબર y² x બરાબર y² તો y બરાબર શું થાય તો √x થાય તો y ની જગ્યાએ √x આપણે મૂકીશું તો 0 to a લિમિટ y ની જગ્યાએ √x dx ઇઝ ઇક્વલ ટુ a to 4 y ની જગ્યાએ √x dx आ बेने खाली सरखावानुं छे ने आ बेने सरखावीने एमांथी स्मॉल ए नी किंमत जे छे ई आपणे शोधवानी छे तो x⁻³ √x छे एटले एनी घातमां एक वधारो घात छेदमां आमां लिमिट आवशे 0 थी ए लिमिट एवी ज रीते आमां पण आपणे 3/2 बेयना छेदमां 3/2 तो बेयना छेदमां 3/2 एटले 3/2 केन्सल थई जाय 2/3 बराबर कॉमन निकળી जाय 2/3 कॉमन आगळ खेंची लीधुं 2/3 अहींया a⁻³ -0 अहींया 2/3 तमे कॉमन काढी ल्यो तो आ 2/3 कॉमन पहेला 4 मूकवाना 4 ની 3/2 घात ओछा a ની 3/2 घात तो आ 2/3 बे उडी गया तो a⁻³ आ ओछा a⁻³ आ बाजू आवे एटले वत्ता थई जाय एटले 2 वखत थई जाय तो 2 × a⁻³ आ a⁻³ आ बाजू आवी गया एटले वत्ता थई गया आनी अहींया उमेराई गया एटले 2 वखत बराबर 4 एटले 2 નો વર્ગ એની 3/2 ઘાત
એટલે આ 2 2 કેન્સલ, તો 2 into a raised to 3/2, 2 into a raised to 3/2 ઇઝ ઇક્વલ ટુ 2 નો ઘન, 2 નો ઘન એટલે 8. તો હવે આનું આપણે સાદુરૂપ આપવું છે. તો a raised to 3/2 ઇઝ ઇક્વલ ટુ 4 થયા, 2 સામે ગયા એટલે 8/2 એટલે 4 થયા. તો હવે આના ઉપરથી આપણે એને કરતા બનાવવો છે. તો a બરાબર 4ની આ ઘાત સામે જાય એટલે ઉલટી થઈ જાય 2/3 ઘાત. તો આ એની કિંમત આપણને મેળવવાની હતી. એની કિંમત a બરાબર 4ની 2/3 ઘાત, આમાંથી એને કરતા બનાવ્યો. આ બાજુ 3/2 ઘાત છે, એ સામેની સાઈડ જાય એટલે 2/3 ઘાત થઈ જાય. તો એ બરાબર કિંમત આપણને જે મળી એ બરાબર એ 4ની 2/3 ઘાત. બરાબર, હાવ સિમ્પલ જ છે. ખાલી આપણે બંને વક્રોને, બંને ક્ષેત્રફળને સરખાવવા માટે ખાલી લિમિટ જ બદલે છે. અહીંયા લિમિટ 0 થી a થાય, કારણ કે આ ભાગ છે, આ ભાગમાં લિમિટ એ અહીંયા એક્સિયમ 0 ને અહીંયા એક્સિયમ a, એટલે 0 થી a વચ્ચેનો પ્રદેશ કહેવાય. 0 થી a વચ્ચેનો પ્રદેશ કહેવાય એટલે લિમિટમાં 0 થી a આવે. અને આ ભાગ છે એમાં a થી 4, એક્સિયમ n એક્સિયમ 4, એટલે a થી 4ની વચ્ચેનો ગાળો કહેવાય. તો a થી 4ની વચ્ચેનો ગાળો છે એટલે એક્સિયમ a થી 4 આવે. બાકી સિમ્પલ પછી સાદુરૂપ જ ખાલી સંકલન કરીને સાદુરૂપ આપીને એમાંથી સ્મોલ a ને સૂત્રનો કરતા બનાવવાનો છે. તો આ બાજુ 3/2 ઘાત છે એ ઓલી બાજુ જાય, સામેની સાઈડ જાય એટલે ઘાત ઉલટી થઈ જાય. 3/2 માંથી 2/3 થઈ ગઈ, તો 4ની 2/3 ઘાત એની કિંમત મળે છે. તો આપણે એની કિંમત આમાં મેળવવાની હતી કે આ રેખા x બરાબર a રેખા, બરાબર, x બરાબર a રેખા એ બે ભાગમાં વિભાજિત કરે તો સ્મોલ a ની કિંમત કેટલી હોય. તો સ્મોલ a ની કિંમત આપણે મેળવી, એ મળી ગઈ. તો અહીંયા આપણે આ દાખલો કમ્પ્લીટ કર્યો. બરાબર, 8મો દાખલો કમ્પ્લીટ થયો. બરાબર, સ્વાધ્યાય 8.1ના આપણે આજે જે અગત્યના દાખલાઓ કર્યા, પણ એ બંને વક્ર, બબે વક્ર માટેના દાખલાઓ થયા. 6, 7, 8 આપણે દાખલાઓ કર્યા. એમાં વક્ર તરીકે, બરાબર, છઠ્ઠો દાખલો હતો એમાં 2 વક્રથી સીમિત પ્રદેશ રચાતો હતો. 2 વક્ર જે છે, 2 વક્ર આપેલા હતા એટલે એના છેદ બિંદુને તૈયાર કરવા પડે. 7મો અને 8મો દાખલો જોયો, બરાબર, એમાંય વક્ર 2 જ કહેવાય. આ 2 વક્ર કહેવાય, એનાથી સીમિત પ્રદેશ બેનો કહેવાય. પણ આપણે ક્ષેત્રફળ મેળવવામાં 2 વક્રોની જરૂર પડતી નથી, કારણ કે x બરાબર y² એક જ વક્રની જરૂર પડી. એટલે એક વક્રથી રચાતા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ વાળું જ સૂત્ર લાગુ પડે. તો અહીંયા આપણે 8મો દાખલો કમ્પ્લીટ કર્યો. બરાબર, આજનું લેક્ચર અહીંયા સુધી આપણે રાખીશું.